ઓનલાઈન પરીક્ષાની માંગણી કરવામાં આવી હતી અને આ જ મામલાને લઈને પિટિશનમાં જીટીયુને હાઈકોર્ટની નોટિસ, 6 જાન્યુઆરીના પોતાનો પક્ષ રજૂ કરવા જીટીયુને હાઈકોર્ટનો આદેશ, વિદ્યાર્થીઓ ઓનલાઈનનો પરીક્ષાનો વિકલ્પ આપવા હાઈકોર્ટમાં કરી હતી પિટિશન। કોરોનાના સંક્રમણના ડરના કારણે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા માટે। છેલ્લા થોડા સમયથી વિવાદોમાં રહેતી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ ફરી એક વખત ચર્ચામાં આવી। કોરોના કાળ વચ્ચે જીટીયુએ ઓફલાઈન પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો, જેની સામે વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા માંગ કરી। જો કે જીટીયુએ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી ન હતી અને આખરે કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, જેના આધારે હાઈકોર્ટે જીટીયુને નોટિસ ફટકારી। હાઈકોર્ટે જીટીયુને 6 જાન્યુઆરીના પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ કર્યો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।